તો આપણે ખાંડ લઈશું, થોડી ઘીનું મોણ આપી દઈએ. લોટને એકદમ કઠણ નહીં બાંધવાનો, મેંદો છે એટલે બહુ કઠણ હશે તો વણવામાં કેવડાવે, અને બહુ ઢીલો હશે તો પણ સુવાડી. આવી જ રીતે આપણે એક સરખા બધા જ લુવા કરી લઈશું. તો આપણે આવી બધી જ સુવાળી વણી લઈએ. આપણી બધી જ સુવાળી વણાઈ પણ ગઈ છે અને આપણે 15 મિનિટ માટે એને રાખી હતી. હવે તેલમાંથી કાઢી લઈશું. તો હવે બધી જ સુવાળીને આપણે આવી રીતે સુવાળી તળી લઈશું. તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો. તમે પણ આ દિવાળીએ આવી જ રીતે સરસ સુવાળી બનાવી અને ખાજો, અને કેવી બની તે પણ કોમેન્ટ કરજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.